ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું કાંદા બટાકાનું કોરું શાક, જે બાજરીના અને જુવારના રોટલા સાથે ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. મેં અહીં 3 મોટા કાંદા અને 2 બટાકા ધોઈ સમારી લીધા છે. એક કઢાઈમાં 2 ટેબલસ્પૂન તેલ નાખી દઈશું. એમાં અડધી ચમચી રાઈ નાખી દઈશું. રાઈ ફૂટી ગઈ છે, હવે અડધી ચમચી હિંગ નાખી દઈશું. હવે એમાં સમારેલા કાંદા બટાકાનું શાક નાખી દઈશું. બરાબર મિક્સ કરી એને 5 થી 10 મિનિટ સુધી ચડવા દઈશું. 5 મિનિટ થઈ ગઈ છે, હવે મસાલા કરી દઈશું. મેં અહીં અડધી ટીસ્પૂન આદુ લસણ મરચાંની પેસ્ટ લીધી છે, અડધી ટીસ્પૂન લાલ મરચું પાવડર, અડધી ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર અને સ્વાદ અનુસાર મીઠું. બધું બરાબર મિક્સ કરી લઈશું. ઢાંકી અને ફરી સ્લો ફ્લેમ પર 5 મિનિટ થવા દઈશું. આપણું શાક રેડી થઈ ગયું છે, તમે જોઈ શકો છો.